સો ગાઈસ, તો હવે હું આવ્યો છું અહીંયા જે ઘઉં વાઢવાનું કામ ચાલે છે ને ત્યાં આવ્યો છું. તો હવે સાથીઓ હું છે ને જઈ રહ્યો છું. આ કેનાલ છે, આ ઘઉં છે અને પેલા લોકો વાઢે છે ને ત્યાં જવાનું છે. આપણે આપણા મિત્રો ઘઉં વાઢી રહ્યા છે ત્યાં આપણે જવાનું છે મિત્રો. કેમ કે યાર આવા ઉનાળાનો તડકો લાગતો હોય અને ઘઉં વાઢવું એ ખૂબ જ પરિશ્રમ ભર્યું કામ છે. પણ અમારા આદિવાસી લોકોનું કામ જ આ છે, તનતોડ મહેનત કરવાનું, એટલે કરવું જ પડે છે મિત્રો. આપણે યાર હું તો નથી કરતો મિત્રો, કેમ કે આપણે ખોટું ક્યારે નથી બોલતા. અને આ લોકો જે મજૂરી કરી રહ્યા છે એ લોકો હું તમને જોડાવીશ, તો બને રહેજો સાથીઓ. તોડ કામ કરે એનું નામ આદિવાસી છે મિત્રો. આદિવાસીઓ જન્મથી આ પરિશ્રમ કરવા માટે જ જન્મ્યા હોય એવું પણ મારું માનવું છે. કેમ કે યાર તમે જોવો તો કોઈ પણ ક્ષેત્ર મજૂરની વાત હોય ને તો એમાં સૌથી આગળ મજૂરી કરવા માટે આદિવાસીઓ જ મજૂરી કરે છે મિત્રો. કેમ કે આદિવાસીઓનો જન્મ મજૂરી કરવા માટે જ થયો હોય એવું પણ હું મહેસૂસ કરી શકું છું સાથીઓ. તો મિત્રો બન્યા રહેજો. એ મારા મિત્રો સાથે મુલાકાત કરાવીશ તમને, અને ઘઉં વાઢી રહ્યા છે એ પણ હું જોડાવીશ મિત્રો. તો બન્યા રહો. આપણા મિત્ર જોઈ શકો છો વાઢી રહ્યા છે. આ બાજુ પણ લોકો વાઢી રહ્યા છે અને આ બધા ઘઉં છે. નજીકમાં તમને જઈને જોડાવું છું, બન્યા રહેજો. દિનેશભાઈ, વાઢવાનું જાહેર કરી દો. તમારો એક વિડીયો બનાવ દઉં. દાહોદ જિલ્લામાં ગમે તે જગ્યાએ જો વાઢવાનું કામ હોય તો હું નાલો એમ કીધો હે ને. હે કેવો કી? હા, આ દિનેશભાઈ છે જે લગભગ મને એવું લાગે છે ટૂંક સમયમાં વાઢવા માટેના કોન્ટ્રાક્ટર બનવાના છે. ઘઉં વાઢવાનું કામ ચાલી રહ્યું છે. બધા ઘરના જ લોકો છે ને લગભગ કોન્ટ્રાક્ટ વાઢવા માટેનો પણ કોન્ટ્રાક્ટ ટૂંક સમયમાં લેશે, એટલે એ બાબતનો પણ વિડીયો આપણે બનાવીશું મિત્રો. તો કોન્ટેક કરજો મારો. દિનેશભાઈ કેટલું જોરદાર વાઢે છે, કેમ કે મેં લગભગ હું વાઢતો નથી એટલે અંદાજો મને કંઈ છે નથી, અને કદાચ નાનો હોય ત્યારે વાઢ્યો હશે. પણ દિનેશભાઈ હજી સુધી એક ઘરના લીડર થઈને પણ વાઢે છે. તો જોઈ શકો છો મિત્રો, એમના ઘરના જ આ ફેમિલી વાઢવા માટે આવ્યા છે. આ બાજુ પણ લોકો વાઢી રહ્યા છે, પણ એ કયા ગામના છે કોણ છે આપણને ખબર નથી, પણ અમારી સમાજના જ લોકો છે. લગભગ આ વાઢવાનું કામ યા મજૂરી કડિયા કામ કરવું હોય, કંઈ ખોદવું હોય તો લગભગ આદિવાસીઓ જ કરતા હોય છે. અને મજૂર એટલે કે મજૂરી કરવા માટે જ આદિવાસીઓ જન્મ થયો એવું મને લાગે છે મિત્રો. તો મિત્રો જોવા નાની બાળકીને પણ આવી રીતે સાથે લઈ જઈને આવી રીતે મૂકીને પણ કામ કરે છે, જેને આદિવાસીઓ કહેવામાં આવે છે. આદિવાસીઓનું જીવન આવી જ રીતે શરૂઆત થાય છે બાળપણથી જ મિત્રો. એટલે જોઈ શકો છો તમે, અહીંયા ઘઉં વાઢવાનું કામ ચાલે છે. અહીંયા દિનેશભાઈ બેઠા છે, આ ભાઈ પણ મોબાઈલ જોઈ રહ્યા છે. પણ જે બાળપણ આદિવાસીઓનું આવી જ રીતે ચાલુ થાય છે, શરૂઆત થાય છે મિત્રો. તો મિત્રો અમે હવે ઘણી બધી ચર્ચાઓ કરી, શિક્ષણને લઈને, મજૂરીને લઈને, આવી ઘણી બધી અનેક ચર્ચાઓ કરીને હવે અમે જઈ રહ્યા છીએ એક સભામાં. કેમ કે એક ભાઈએ અમને આમંત્રણ આપ્યું છે સભામાં આવવા માટે, એટલે અમે હવે સભામાં જઈ રહ્યા છીએ મિત્રો. કેમ કે હવે સમાજમાં બેઠા છે તો લોકો ઇલેક્શનો લઈને ચર્ચા કરતા હોય, ઘણી બધી બાબતમાં ચર્ચા કરતા હોય, ત્યારે આપણે એમના સમર્થનમાં પણ જવું જોઈએ. આપણે કોઈ પણ પાર્ટીની સભા હોય, મિટિંગ હોય, ત્યાં જતા જ હોય છે મિત્રો. તો અહીંયા મારો મિત્ર ઘઉં વાઢતો હતો, એને લઈને જોઈ શકો છો પાછળ આવે છે, એને લઈને હવે હું સભામાં જઈ રહ્યો છું મિત્રો. તો દોસ્તો તમે હવે જોઈ શકો છો, અમે આ દિનેશભાઈને લઈને જે વાઢવાનું કામ ચાલી રહ્યું હતું ત્યાંથી તમને મેં જોડાવ્યું પ્રમાણે એમનું કામ વાઢવાનું ચાલી રહ્યું છે. પણ એક સભા છે, સભાના આયોજનમાં અમે જઈ રહ્યા છીએ મિત્રો. તો ત્યાંના પણ દ્રશ્યો તમને જોડાવીશું. ત્યાં સુધી બાય બાય દોસ્તો.